આજે તો એક ફોનમાં કરી પાટાપીંડી કહાની કઈ કઈ જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? નાઈઝુમ સેશન ગાડી નીકળી ગયો કોલેજ બાજુ, આવી ગયો સીધો કોલેજ ને નીકળી ગયો સીધો લેબ બાજુ. લેબમાં આવીને કુલદીપભાઈ ને રામ રામ. પછી અમે બેક્ટેરિયાનો પ્રયોગ કર્યો તો વીમ ઉપર, તો વીમ ધોવા માટે લિક્વિડ લઈને નીકળી ગયા વીમ ધોવા માટે. પછી મામલો આવી ગયો મેદાને, વીમ ઉપર નાખી દીધું લિક્વિડ ને કરવા માંડ્યા વીમ સાફ કરવા હોય કરશે. હું તો નીકળી ગયો લેબમાં પેલા ખોલ્યું ફ્રીજ ખોલીને જોઈ બધી દવાઈઓ. પછી નીકળી ગયો મારા સ્વર્ગવાસી મિત્રને જોવા માટે. સ્વર્ગવાસી મિત્રની કરી નાખી બચડીસી નોખી. પછી મણ બે મણ લેસન લઈને નીકળી ગયો પાછો ઘર બાજુ. દુકાને પહોંચે તો પપ્પાએ દીધો કોમ્બો નાખવા માટે ફોન, તો નાખી લીધો બેગમાં. ગાડી કાઢીને પહોંચી ગયો રેલવે સ્ટેશન ને ટિકિટ લીધી ને નીકળી ગયો સીધો. ટિકિટ લીધી તો આવી ગઈ મારી ટ્રેન ને નીકળી ગયો સીધો કેશોદ બાજુ. ટ્રેનમાં ચડ્યો મને તો એવું જ લાગ્યું કે ટ્રેન સ્પેશિયલ મારા માટે જ લાગે, આખી સીટું ખાલી હો ભાઈ. પછી ઝોલા ખાતો પહોંચી ગયો કેશોદ થી લઈ લીધા 3 કોમ્બા. નીકળી ગયો બસ સ્ટેન્ડ બાજુ. બસ સ્ટેન્ડ પહોંચીને આવી ગઈ અમારી બસ. હું ને પૂરો નીકળી ગયા ગળું માટે. ગળું પહોંચીને ગાડી લીધી. ગાડી ખોરાસા જતા હોય ને ફાટક નો નડે એવું બને જ નહીં. પછી ઠેબા ખાતો પહોંચી ગયો દુકાને પહોંચીને કાઢ્યા કોમ્બા. પછી કોમ્બો કાઢીને કરી નાખો. પછી ફોનમાં કરી દીધી પાછી પાટાપીંડી ને. હવે મળું તમને બીજા મિની બ્લોગમાં, તો સબસ્ક્રાઇબ